કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે ભવિષ્ય કેવું હશે એ તો કોઈને ખબર નથી. ભવિષ્ય કેવું હોઈ શકે તેની ઉપર કાર્ય જરૂર થઈ શકે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હા બિલ્ડિંગ મેં ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે ભવિષ્ય, ફ્યુચર. હા બિલ્ડિંગ મેં ખૂબ સરસ રીતે લખ્યું છે કે ભવિષ્યનું નિર્માણ તે લોકો જ કરી શકે છે જે લોકો આજમાં જીવે છે. હવે મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. જે વાત છે તે ભવિષ્યની છે ને આપણા જીવનની છે. મારા મિત્રો, એ તો આપણને ખબર છે કે કાલ કોઈએ નથી જોઈ, પરંતુ કાલ નથી જોઈ એમ વિચારીને જો આપણે આજે કશું જ નહીં કરીએ તો આપણી આવનારી કાલ અંધકારમય જ હશે. તે લખી લેવું જોઈએ. અને આ વસ્તુને કાલ કોણે જોઈ છે, જો તેને સકારાત્મક રીતે વિચારીએ, પોઝિટિવ રીતે વિચારીએ તો એનો મતલબ એવો પણ કાઢી શકાય કે કાલ કોણે દેખી છે. જે કરવાનું છે આજે જ કરવાનું છે. તો મારા મિત્રો, આપણા દિમાગમાં, આપણા મનમાં, આપણા દિલમાં અગર કોઈ સારા વિચારો આવે છે, સારા કાર્ય કરવાની ઈચ્છા થાય છે, આપણું દિલ પણ કહે છે કે કરવું જોઈએ, તો આપણે તેની પર કાર્ય ચોક્કસ જ કરવું જોઈએ અને એ આજે જ કરવું જોઈએ. તેને આવતીકાલ ઉપર કે આવનારા ટાઈમ ઉપર છોડવાની કોઈ જ જરૂર નથી. કારણ કે જે સારું સાચું છે તેના ઉપર તરત જ કાર્ય થવું ખૂબ જરૂરી છે. એટલા માટે મારા મિત્રો, અહીંયા વિચારમાં લખાવા આવ્યું છે કે ભવિષ્યનું નિર્માણ તે લોકો જ કરી શકે છે જે લોકો આજે જ નિર્ણય લે છે, આજે જ કાર્ય કરે છે અને તેની ઉપર સતત લાગેલા રહે છે. અહીંયા ફક્ત આપણું મન, આપણો વિચારો અને આપણું દિલ એટલું જ વિચારવું જોઈએ, એટલું જ માનવું જોઈએ, એટલું જ કરવું જોઈએ કે જે સાચું હોય તેની ઉપર જ કાર્ય કરવાના છે. અને તેની સાથે સાથે આપણે જો સુસંગતતાને જોડી શકીએ, નિયમિત રીતે આપણે કરી શકીએ, કન્સિસ્ટન્સીથી કરી શકીએ, તો મારા મિત્રો, આપણું ભવિષ્ય સારું જ હોઈ શકે છે, સારા ભવિષ્યનું નિર્માણ થઈ શકે છે. એટલા માટે જ હાબિલિટી મેં અહીંયા સુવિચાર તરીકે લખ્યું છે કે સારા ભવિષ્યનું નિર્માણ તે લોકો જ કરી શકે છે જે લોકો આજે જ જીવે છે, આજમાં જ જીવે છે અને પોતાની જાતને કંઈક કરવા માટે આજે જ પ્રયત્નશીલ રહે છે. તો બસ મારા મિત્રો, આપણે પણ આજમાં જ જીવીએ. જે કંઈ કરવાનું છે આજે જ કરવાનું છે. ફક્ત ધ્યાન એટલું રાખવાનું, જે કરવું છે સારું અને સાચું હોવું જોઈએ અને પછી તેમાં સતત લાગેલા રહેવાનું. જો આટલું આપણે કરી શકીએ તો આપણા સારા ભવિષ્યનું નિર્માણ થઈ શકે છે અને એ આપણા હાથમાં જ છે. કાર્ય આજે જ કરવાના છે અને આગળ વધતા રહેવાનું છે. થેન્ક યુ.